રામ રામ ભાઈ, અમે આવી ગયા છીએ ફ્લાવર શો આપણે 2025-26 નો છે એમાં. તો ફક્ત જોઈ શકો છો બધી બાજુ. આખો વિડીયો હું તમને બતાડું, તમારે 80 રૂપિયાની ભાંગવાની જરૂર નથી. આ વિડીયો જો મારો વિડીયો જોઈ લીજો, આખો હું તમને બતાડું. ચાલો ફ્લાવર શો જોવા માટે. આજે અમે આવી ગયા છીએ અમદાવાદ શા માટે આવ્યા છે? ફ્લાવર શો જોવા માટે. કારણ કે આપણા અમદાવાદનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ગયું છે. ફ્લાવર શો માં આવી ગયા છીએ જો. પહેલા તો મને થયું કે આ ડુપ્લિકેટ પ્લાસ્ટિકના ફૂલ હશે. તો પહેલા દૂરથી તો મને લાગ્યું કે આ ખોટું ડુપ્લિકેટ હશે, પણ આ નજીક આવ્યા તો ખબર પડી કે ભાઈ આમાં બધે ફૂલડા લગાડેલા છે. ફૂલડા ગુલાબના, ગલગોટાના, અલગ અલગ બધા ફૂલડા લગાડી મસ્ત એને કરેલું છે. આટલા બધા પબ્લિકમાં મને વ્લોગ ઉતારતા પહેલા તો બહુ શરમ આવતી, પણ હવે નથી આવતી. તો રામ રામ મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું બધાનું આજના એક નવા વ્લોગમાં. તો આજે અમે જ આવી છે ફ્લાવર શો જોવા માટે અમદાવાદમાં. જતા જતા રસ્તામાં એક કાકા થેલામાં છાણા નાખીને જતા હતા. ખબર નહીં છાણાનો શું ઉપયોગ થતો હોય, તમને ખબર હોય કમેન્ટ કરજો. તો આજ ખબર પડી કે અમદાવાદને રંગીલું કેમ કહેવાય છે. તો અહીંયા 2 વ્હીલ અને 4 વ્હીલનું પાર્કિંગ પણ અવેલેબલ છે, જો કે પેઇડ રહેશે, પણ ત્યાંની સામેની બાજુ બિલ્ડિંગમાં તમને સર્ટિફિકેટ પણ દેખાય છે. તો અહીંયા સામે QR કોડ પણ આપેલો છે, તો તમે સ્કેન કરીને ટિકિટ બુક કરી શકો છો, અને વિન્ડોમાં પણ ટિકિટ તમને મળી જશે. પર પર્સન 80 રૂપિયાની ટિકિટ રહેશે. તો અમે ટિકિટ લઈને પછી અંડર એન્ટ્રી આવી ગયા છીએ ગેટમાં. આવું બધું છે જો. આ એર્યું ને સિંહ દોરેલો છે. ફ્લાવર શો માં આવી ગયા છે જો. અહીંથી ફ્લાવર શો ની મેઇન એન્ટ્રી છે. 2 મોટા મોટા સિંહ દેખાય છે, જો કે એ પણ ફ્લાવરના છે, નાના ડુપ્લિકેટ છે. પછી એન્ટ્રી થતા મેં સિંહ નજીકથી જોયા તો લાગ્યું કે હા, આખા ગલગોટાના ફૂલડા ચડાવેલા છે, એ પણ ફ્રેશ. તો ભાઈ ફોટા પાડવાના તો પૈસા દીધા છે, તો સપટે ફોટા પણ પાડી લીધા અમે. જો કે આ ફ્લાવર શો તો દર વર્ષે યોજાય છે, પણ આપણો વારો 2026 માં જ આવ્યો. તો ચાલો હવે લઈએ ફ્લાવર શો ની મજા. તો એન્ટ્રી થતાની સાથે જ હવે આવી રહી છે ઉત્તરાયણ. તો ઉત્તરાયણનો ફર્સ્ટ નજારો મસ્ત જોવા મળી ગયો છે જો. પહેલા તો મને લાગ્યું કે અડધું પડધું નકલી છે, પણ નકલી કાંઈ વસ્તુ છે નહીં, બધી વસ્તુ અસલી છે. બહુ ખર્ચો બહુ મોટો કરી નાખ્યો એવું લાગે છે. આવો અમદાવાદ ભાઈ ફ્લાવર શો ખરેખર જોવા જેવો છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ગયું છે કે છે ફ્લાવરનું. દુબઈમાં પણ છે ગાર્ડન, લગભગ આને જેવો તો નહીં હોય. તો ભાઈ ખરેખર બહુ મસ્ત મજાનો શો છે. અદાણીવાળાએ સ્પોન્સર કર્યો છે, કોની ખબર નહીં હવે. તો અને આવી રીતનો મસ્ત બની ગયો છે. બધા લોકો જ્યાં જોવે ને બધા ફોટા પાડે જો. પણ ફોટા પાડવાના તો ફોટા પાડવાના નકરા. વગાડી બાપા ક્યાં? અહીંયા ઢોલ ને આડા ને ધડ જ્યાં હોય ને બધે ફૂલડા ચોટાડી દીધા છે. લીટોળી દીધા ફૂલડા. મોરલો તો મોરલો ઉડશે મોરલો. હે હાલ મોરલા પડ કે ફોટો પાડતા. તો ભાઈ એમને જાજા ભાઈ ફોટા પાડવા જાય કે અહીંયા છીએ પૈસા એને દીધા ફોટા નથી.
અને આ એક નજારો ખરેખર અદ્ભુત કહેવાય. શ્રી કૃષ્ણ ભગવાન છે અને અર્જુન છે, અને સામે તેના રથમાં બેઠાડેલી છે આપણે 3 સિંહની મુદ્રા, જે આપણી મુદ્રા છે ને. અહીંયા શ્રી કૃષ્ણ ભગવાનનું કંઈક છે, શ્રી કૃષ્ણ ભગવાનનું છે, અને પેલો આપણે કોણ હતું, અર્જુન. હા, અર્જુનના રથનું છે, મસ્ત બનાવેલું છે આમ જો. અને આ જો આ વસ્તુ જો આવે કંઈક નવીન વસ્તુ, શેષનાગ. વાહ ભાઈ વાહ, આમ જો બધા ખેંચે છે. અને અહીંયા ઓપરેશન સિંદૂરની પણ એક મસ્ત ફ્લાવરનું બનાવેલું છે. તો અહીં કને જે ફૂલડા અહીં વાવેલા છે ને, આ બધા ફૂલડા, તો એ બધાની નર્સરી અહીં કને મળી રહેશે, બધાના બી અહીંયા મળી રહેશે. જો આ છે ને ફ્લાવર શો છે ને અમદાવાદનો, ત્યાં બધાના બી પણ મળી રહેશે, સીડ્સ. જો અહીં કને બધી જગ્યા સીડ્સ છે જો. એટલે જે કંઈ ફ્લાવર અને ફૂલડા યુઝ થશે ને એ બધાના રોપડા અહીં કને મળી જશે નર્સરીમાં, બી રોપડા બધું મળી જશે. તો હું નજીકથી મેં કીધું સર્ટિફિકેટ તો જો કેવું છે, કારણ કે દુબઈમાં પણ ફ્લાવર ગાર્ડન છે. તો અહીંયા લાઈવ કેમેરો મૂકેલો છે, જો હું દેખાઉં છું, જો અહીં કને જો. હા, હું દેખાઉં છું, વિડીયો લઉં છું કે LED TV નો દેખાય છે કે નહીં. તો આ મિસાઇલ અહીંથી સીધી પાકિસ્તાનમાં જવા દેવાનો વિચાર છે આપણો. અહીંયા તમને મેટ્રો દેખાણી કે નહીં, અમદાવાદની મેટ્રો. તો બંને ટિકિટ એક સાથે પણ મળે છે. બ્રિજ ઉપર જવું હોય તો પણ એની ટિકિટ અલગ છે. તો મારા ખ્યાલ પ્રમાણે મને એવું લાગે છે સરદાર પટેલ જ નહીં, બાકી આપણા બધા જે કાંઈ યોદ્ધા હતા ને સ્વતંત્ર સેનાની, બધાને અહીં લેવા પડે. તો પહેલાં દૂરથી તો મને લાગ્યું કે આ ખોટું ડુપ્લિકેટ છે, પણ આ નજીક આવ્યા તો ખબર પડી કે ભાઈ આમાં બધે ફૂલડા લગાડેલા છે. ફૂલડા ગુલાબના, ગલગોટાના, અલગ અલગ બધા ફૂલડા લગાડી મસ્ત એને કરેલું છે. આખું બધું ફ્લાવર્સનું છે. સરદાર પટેલનું જો કેવું મસ્ત બનાવ્યું છે, સરદાર પટેલનું જો કેવું મસ્ત બનાવેલું છે. જો પછી આ ફ્લાવરનું બનાવેલું છે. આ પેલું જોયું છે ને સમુદ્ર મંથન કે સમુદ્રમાંથી અમૃત નીકળે, તો આ બાજુ રહ્યા ને બધા રાક્ષસ છે અને આ બાજુ રહ્યા ને બધા ભગવાન છે. તો હું રાક્ષસને બધાને કહું તમારે થોડીક મહેનત પેલું હેલ્પ જોતી હોય તો કહેજો. તો તમારે રાક્ષસને કંઈ તમારે થોડીક હેલ્પ જોતી હોય તો કહેજો, હું આવી જઈશ. પણ પછી તો ઝેર નીકળે તમારે પીધા, અમૃત નીકળે તો મારે પીવાનું. પાછું આ ઝેર નીકળે તો એ બધાને પાઈને ઉલાલ નાખું એવું છે. તો મસ્ત ફૂલ ફ્લાવરનું બનાવેલું, મસ્ત બનાવેલો છે. અહીંથી લઈને સુધીનો ફોલો બનાવેલો છે. પહેલા તો મને એટલા બધા પબ્લિકમાં બહુ શરમ આવતી, પણ હવે બિલકુલ શરમ નથી આવતી. આ હું લખ્યું જો, આ હું લખ્યું છે અમદાવાદનો દોસ્તો. એટલે હું અમદાવાદનો દોસ્તો છે એમ. તો હવે ફ્લાવર શો પૂરો થઈ ગયો છે.
તો વિડીયો કેવો લાગ્યો કે જો કમેન્ટમાં કરજો, નવા આવે સબસ્ક્રાઈબ કરી લેજો. નેક્સ્ટ વિડીયોમાં રામ રામ બધાય.